નમસ્કાર મિત્રો શક્તિસિંહનો અર્થિંગ મપાશે. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આવનાર દિવસમાં શું તેમની કસોટી થશે? ભાવનગર જિલ્લામાં કસોટી થશે અને સામે જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકીને શું ફરક પડશે? ભારતીય જનતા પાર્ટીને શું ફરક પડશે? આવનાર દિવસમાં શું ચિત્ર બદલાઈ શકે છે? શું કોંગ્રેસ પંજોએ તાકાત ધરાવે છે? ભાવનગર ભારતીય જનતા પાર્ટીનો ગઢ થઈ રહ્યો છે, આ વચ્ચે શું સેંધ પાડી શકશે? વિસ્તારથી વાત કરું તો આપ કહેતા હશો કે હજુ હમણાં ચૂંટણી ગઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હજુ હમણાં ગઈ, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું, કોનામાં કેટલો દમ છે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. હવે આ બધી વાત શું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં 40 માંથી 36 બેઠકો ભાજપ લઈ આવી, 2 બેઠક કોંગ્રેસને 2 બેઠક અપક્ષને ગઈ. આનાથી વધુ સારું ભાજપ માટે પરિણામ શું હોઈ શકે? અને પાલિતાણા અને તળાજાની તાલુકા પંચાયત બાદ કરતા બધી જગ્યાએ ભાજપે ખૂબ સારું પરિણામ લાવ્યું છે. તો પછી શું ચૂંટણીની વાત છે, શું શક્તિસિંહની વાત છે? વાત એ છે કે જૂન 2026માં રાજ્યસભાની બેઠકો ખાલી પડી રહી છે. ગુજરાતની 4 બેઠક, તેમાંની એક કોંગ્રેસની હતી અને તેનું પ્રતિનિધિત્વ શક્તિસિંહ ગોહિલ કરતા હતા. એટલે કે શક્તિસિંહ ગોહિલ એ જવાબદારીમાંથી આવનાર દિવસમાં મુક્ત થઈ રહ્યા છે. એક તરફ રાજ્યસભામાં કદાચ ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ વ્યક્તિ નહીં હોય, પરંતુ બીજી તરફ આ શક્તિસિંહ ગોહિલ શું ભાવનગર જિલ્લામાં કાઠું કાઢી શકશે? આ શક્તિસિંહ ગોહિલ શું ભાવનગરમાં પંજાને મજબૂત કરી શકશે? કારણ કે અત્યાર સુધી તમે જુઓ કે કારણ હતા કે આ કારણ પેલું કારણ, પરંતુ હવે તો તેઓ નવરા થશે. એક તરફ પ્રદેશ પ્રમુખ હતા, તેમાંથી પણ તેમણે રાજીનામું આપી દીધું છે. ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાનો એમની પાસે હોદ્દો હતો સાંસદનો, એ પણ આવનાર દિવસમાં દૂર થઈ જશે. કહેવાનો મતલબ એ છે કે શક્તિસિંહ ગોહિલ આવનાર દિવસમાં ફ્રી થશે, બીજા કામોથી મુક્ત થશે. તો શું ભાવનગરમાં પરિણામ લાવી શકશે? ભાવનગરમાં કોંગ્રેસને મજબૂત કરી શકશે? એક તરફ એમના જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ છે, પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. બીજી તરફ શક્તિસિંહ ગોહિલ અને ત્રીજી તરફ ત્યાંના કાર્યકર્તાઓ. જો તમામ એક સાથે મળીને મહેનત કરે તો ત્યાં પરિણામ આવી શકે છે, પરંતુ મહેનત કરવી પડે. જે પ્રકારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થોડા અંશે કોંગ્રેસ પરિણામ લાવવામાં સફળ રહી છે, તે પ્રકારે તેનાથી પણ વધુ પરિણામ લાવી શકે છે. શક્તિસિંહ ગોહિલનો શું પરિચય આપણે આપીએ? કોંગ્રેસના ખૂબ મોટા નેતા છે. કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ તેમને આદર્શ માનતા હશે. તેઓ 1990માં 95માં ભાવનગર સાઉથ, ભાવનગર દક્ષિણથી ધારાસભ્ય બનીને આવ્યા હતા. ત્યારબાદ તેઓ 2002ની ચૂંટણી હારી ગયા હતા. 2007માં આ જીતુભાઈ વાઘાણી સામે તેઓ જીત્યા હતા. પછી જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય છે, 12, 17 અને 22થી. તેની સામે 2012માં શક્તિસિંહ ગોહિલ પરસોત્તમભાઈ સોલંકી સામે લડ્યા હતા ભાવનગર ગ્રામ્યથી, પરંતુ જીત ન મળી. ત્યારબાદ અબડાસામાં પેટા ચૂંટણી થાય છે 2014માં, ત્યારે તેઓ અબડાસાથી જીતે છે. 2017માં માંડવીથી લડે છે તો હારી જાય છે શક્તિસિંહ. અને આ બધા વચ્ચે તેઓ 2020માં જૂન 2020માં રાજ્યસભામાં જાય છે. એટલે કે હવે તે કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. હવે શક્તિસિંહ સામે જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકીનું નામ એટલા માટે પણ કારણ કે ભાવનગર જિલ્લાના આ 2 નેતાઓ ખૂબ મોટા છે. ભાવનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું મોટું નેતૃત્વ પરસોત્તમભાઈ સોલંકી, જીતુ વાઘાણી કરે છે. આ બંનેની રણનીતિથી, આ બંનેના પ્રચારથી અને આ બંનેની મહેનતથી ત્યાં પરિણામ આવતું હોય છે. એટલે કે આવનાર દિવસમાં શું એ પરસોત્તમભાઈ સોલંકી હોય, જીતુભાઈ વાઘાણી હોય કે પછી છેલ્લે ભારતીય જનતા પાર્ટી હોય, તેને ફરક પડશે. શક્તિસિંહ ગોહિલ એક વખત વિચારી લઈએ કે ભાવનગરમાં એક્ટિવ થાય છે, ભાવનગરમાં મહેનત કરે છે, કારણ કે પછી તો શું કામ હોય? આપણે અત્યારે એવું વિચારીએ કે પછી કશું કામ નથી, અથવા તો વચ્ચે કોઈ વિધાનસભાની ચૂંટણી પણ નથી આવતી અને શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાં ડેરા તંબુ નાખીને બેઠે છે, ત્યાં પરિણામ લાવવાના પ્રયત્ન કરે છે, મહેનત કરે છે. તો શું પરિણામ મળી શકે છે? આ દિશામાં આપણે ચર્ચા કરીએ તો બેશક પરિણામ મળી શકે છે. એન્ટી ઇન્કમ્બન્સી, લોકોનો સરકાર પ્રત્યેનો ગુસ્સો દિવસે ને દિવસે વધી રહ્યો છે, પરંતુ તેમની પાસે એવા નેતાઓ, તેમની પાસે એવા ચહેરાઓ નથી, નેતૃત્વ કરનાર વ્યક્તિઓ નથી. આ જ કારણોસર જે પ્રકારે સફળતા મળવી જોઈએ એ પ્રકારે નથી મળતી. બાકી ચૂંટણીના છેલ્લા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે, ઉમેદવારોને ફોડે છે અને કેટલાય પાછા પડી જાય છે કે નથી લડવી ચૂંટણી, કેટલાય ખરીદાઈ જાય છે અને કેટલાય ચૂંટણી લડે છે પરંતુ હારવા માટે. એટલે કે આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ એ વિસ્તારમાં કેટલી મહેનત કરશે? તમે જુઓ કે મહુવા વિધાનસભા ભાજપ પાસે, વર્ષોથી ભાજપ પાસે,
તળાજામાં 2017માં કોંગ્રેસ આવી હતી, બાકી પાલીતાણા પણ ભાજપ, પછી તમે ગારિયાધાર જાઓ તો ત્યાં ભારતીય જનતા પાર્ટી હતી, હમણાં છેલ્લે સુધીરભાઈ વાઘાણી જીત્યા આમ આદમી પાર્ટીમાંથી, ભાવનગર ગ્રામ્યમાં તો વાત જ નહીં કરવાની, ભાવનગર ગ્રામ્યમાં પરસોત્તમભાઈ સોલંકી વર્ષોથી જીતે છે, હવે કદાચ તેમની ઉંમર થઈ, હવે કદાચ એમના દીકરાને પણ રજૂ કરવામાં આવી શકે. ભાવનગર પશ્ચિમથી જીતુભાઈ પોતે જીતે છે, ભાવનગર પૂર્વથી પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો, એટલે કે ભાજપમાં પકડ બનાવીને રાખી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાવનગર જાય તો એને પણ ફરિયાદ મળતી હશે, અને ભાજપના પ્રમુખ જિલ્લાના ભાવનગરના તેની સામે પણ ઘણા પડકારો હોય, ત્યાં જૂથબંધી સામે આવે, ભાજપના નેતાઓ એકબીજા સાથે ઝઘડો કરે, પણ અંતે તો એમની પકડ ભાવનગર જિલ્લામાં છે. આ પકડ શું કોંગ્રેસ છોડાવી શકે છે? કારણ કે આમ તો શક્તિસિંહ ગોહિલનું અનુભાના લીમડા છે, તે શક્તિસિંહ ગોહિલનું વતન કહેવામાં આવે છે, તો પોતાનું વતન પોતે જે વિસ્તારથી આવે છે એ વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરી શકશે. હમણાં થોડા સમય પહેલા અમિત ચાવડાએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી, ભાવનગરના કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી, પરંતુ વાત એ છે કે બેઠકો કરવાથી અને એકબીજા સાથે સતત વાતો કરવાથી જો પરિણામ આવવાનું હોત તો અત્યાર સુધીમાં આવી ગયું હોત. આવનાર દિવસમાં શું થશે? ભાવનગરમાં જે પ્રકારે ભાજપ મજબૂત થઈ રહી છે, અત્યાર સુધી ગઢ બનાવીને રાખ્યો છે, શું કોંગ્રેસ તોડી શકશે? છેલ્લે તો ઉમેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી 2024ની લોકસભા ચૂંટણીમાં, અને ઉમેશભાઈ મકવાણા હારી ગયા. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પણ તેમને પાર્ટીમાંથી દૂર કર્યા અને તેઓ બોટાદના ધારાસભ્ય થઈને શાંતિથી કામ કરી રહ્યા છે પોતાનું. કહેવાનો અર્થ એ છે કે ભાવનગર જિલ્લામાં જો કોંગ્રેસ મજબૂત થાય, શક્તિસિંહ ફ્રી થયા બાદ ભાવનગરમાં કામ કરે અને પરિણામ લાવે છે, તો પછી કોંગ્રેસ માટે ખૂબ મહત્વની વાત કહેવાશે. કારણ કે અમરેલી હોય, જુનાગઢ હોય, સુરેન્દ્રનગર હોય, ત્યાં કોંગ્રેસ ખતમ નથી થઈ. 2017ના પરિણામ જોઈએ તેમ લાગે હજુ પણ પરિણામ લાવી શકે એવી ક્ષમતા છે. ભલે 2017માં આંદોલન થયા, પણ એ ક્ષમતા તો છે કે અમરેલી ધોઈ નાખે, સુરેન્દ્રનગર ધોઈ નાખે, જુનાગઢ ધોઈ નાખે, પણ ખૂબ મહેનત કરવી પડે. એમાં જો ભાવનગર જોડાય તો ખૂબ સારી બાબત છે. બાકી રાજકોટ છે, અન્ય વિસ્તારો છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. સીધી વાત એ છે કે શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાથી મુક્ત થયા બાદ, રાજ્યસભાથી ફ્રી થયા બાદ શું ભાવનગરમાં ધ્યાન આપશે અને કોંગ્રેસ માટે પરિણામ લાવી શકે છે, કે પછી હવે સમય જતો રહ્યો છે, મોડું થઈ ગયું છે, હવે નવા ચહેરા અને એ વિસ્તારથી ખૂબ મોટું જનસમર્થન ધરાવતા હોય એવા વ્યક્તિઓને જ આગળ કરવા પડશે. પરિણામ બાકી સંભવ નથી. આપનો અભિપ્રાય લખજો, આપ શું વિચારો છો? ધન્યવાદ.